મિત્રો અત્યારે આવ્યા છે અને હાવેડા વેચવા માટે આવ્યા હતા. હાવેડા અમે બધા લઈ લીધા, બાકી હવે ઈંઢોળી વેચે છે માં. હા માં, તમારું નામ શું છે? જયામાં. જયામાં. અને ક્યાં રહ્યો છો તમે? કામનાથ રોડે. અને કેવા મકાન કેવા છે તમારા? મારે તો ઝૂંપડું છે, દીકરાઓને મકાનું છે. એ મકાન મૂકીને વયો ગયો એક વેરાવર, 2 મકાન લાદીવાળા મૂકીને વેરાવર વયો ગયો. પાસે ગાયસ્યું રહી છે. હા હા. હા. અને કાંઈ એટલે મકાન છે જ નહીં અત્યારે? અત્યારે નથી, અત્યારે ઝૂંપડું ચાવવામાં. હા હા. તો અત્યારે આ ઈંઢોળી ને હાવેડા તમે વેચો છો તેમાં શું મળે? થઈ જાય એમાં શું મળે? આ 50 હોના હાવેડા થાય ને આ તો કોઈ લેતું જ નથી બપુ. હા, આવું કોઈ લેતું જ નથી હવે. આ તો બાયું મને ઓળખી ગયું છે ને, અહીંયાથી આટલા ઘઉં ને ચોખા ને દીધા. આવા ડોહીઓ ઓળખીતા છે એમ ને? હા, અહીંયા અમારી બાયું ઓળખી ગયું છે મારે. હું અહીંયા જ આવ્યા કરતી. એટલે તો હવે રહેવા માટે ઝૂંપડું નથી એમ? હા, એ ઝૂંપડામાં અમે તો પડ્યા વેંડી પાસે થાય. હા હા. કેટલા છોકરા હતા? 3 ભાઈઓ. ત્રણ દીકરા? ત્રણેય નોખા થઈ ગયા? ત્રણેય નોખા. અને દીકરીઓ? દીકરીઓ 5 હતી. હા, 5 લગ્ન થઈ ગયા. હા. અત્યારે આવડી ઉંમરે તમે ખાલી તમારું રોજગાર આલે એ હાટું નીકળો છો? હા, એ હાટું નીકળ્યું. એમાંય તમે તમારી પાસે 5 જ હાવેણા હતા ને જેટલા હાવેણા હતા એટલા લઈ લીધા અમે, પણ એટલે કેટલા હાવેણા લઈને નીકળ્યા હતા માં? 20 હતા બાપા. 20 હતા. તો 20માં કેટલા રૂપિયા વધ્યા હોય? વધીને તો 100 રૂપિયા વધ્યા હોય. હા હા. બરાબર? હા. કાંઈ વાંધો નહીં માં. તો આમાં તમે કોઈ દી સરકાર સામે કાંઈ ઝુંબેશ નથી છોડી કે અમને કંઈક એવા આપો? તો કાગળિયા કંઈક કર્યા અમને. શું કે છે? કાગળિયા કરીને ઓફિસે જાય ને તો એમ કહે છે કે તમારું બીપીએલ નામ નથી, બીપીએલ કૂપન નથી. તો અમે કહીએ કે બાપા એ અમારે નથી, ઓલું કૂપન છે. હા હા. હા, તો અમને કોઈ જવાબ દેતા નથી. 2 ફેરો કાગળિયા કર્યા હતા. હા. હા, તો કાંઈ કરી ના દીધો આધાર અમને. બધાયને પૈસા જડે ડોયલાવને, પણ અમને કાંઈ નથી જડતું. હવે તમે 2 જ માળા રહ્યો છો 2 એમ? જ માણસ એ અહીંયા. ઝૂંપડામાં? એ ઝૂંપડામાં છે એમ. અને ફાટલા. તમે જે વિસ્તાર કયો છો એ વિસ્તાર જોયેલો છે, એટલે ત્યાં તો પાણી પણ આવી જતું હોય છે? પાણી આવ્યું તો અહીંયા તો આ ઈંઢોણી હો પલળી ગયું માં. ઓહો. અને ખાટલા ઉપર બેઠા રહીએ. ખાટલા પર બેઠા આ રહ્યો? પાણી આમ વેંડી માંથી આવ્યું ને, હા. પછવાડે જાતું હતું તે અંદર આવ્યું. હા હા. હા, એમ બેઠા રહી. પાસે ગાયસ્યું ના મકાનું છે. ઈ કોક રોટી શાક દે તો ખાઈએ ને બેઠા રહીએ. બરાબર. તો એ લોકો કંઈક આપે છે ખાવાનું એમ હા, ને? ઈ તો હું જાઉં તો શા દે, હા હા. એમ દે, રોટી દે, એમ દે. તો તમારી ઉંમર કેટલી છે એમાં? મારી ઉંમર તો જાજી છે દીકરા. કેટલા 90 વર્ષ છે? હા, 80-90 વર્ષ છે. 90 વર્ષ. તો બાપાની ઉંમર? ઈ મારેથી મોટા 5 વર્ષ. 5 વર્ષ મોટા. તો એ હોય ભૂગવા આવ્યા? એ હાલતા ચાલતા હે? હા હા, ઈ તો મારા કરતા હાલે તો સારું. સારું કહેવાય ને? ઈ હા હા. એ સારું કહેવાય, ભગવાનની દયા નહીં? દયા ભગવાનની, આ દયા કરવાની દયા. એમ નહીં, દયા. આમ તો દયા ને, આ શરીર તો સારું છે. હા, સરી બરાબર. તમે અહીં હોતી હામેણા ને ઈંઠોળી વેચવા પૂગી ગયા. ઉગી જાઉં છું. હા, તો એ સારું કહેવાય ને. તો આ આપી હાડીને બરાબર છે ને? હા. હા. તો પછી જમવા આવશો? જમવા નહીં પૂગું માં મારે નહીં. ત્યાં. હું જાઉં તો અહીંયા કંઈક હા કરશું ને ખાઉં વળી. હા હા. એ ધુવાડાનું પકડી હજુ તો ખાઈએ. એવું? હા. તો બીજું કાંઈ જોતું? લોટ કે તેલ કે એવું કાંઈ? માં હવે હે? એવું તો કાંઈ નથી મારી પાસે. હા. જોઈએ છે? માં તેલ હોય તો દે તો દીકરા કંઈક સાંભારો કરીને ખાઈએ. હા, ઉભા રહ્યો. માંથી દુકાને જ લઈ લ્યો એટલી ટાઈમ. માં એમાં શું લીધું માં? બાચકીમાં? આ મને દીધા બાયુએ ચોખા ને ઘઉં. અચ્છા, એવું છે. આ દીધા છે બાયુએ દીધા હો. આવું બધું ભેગું કરો એમ? હા હા. હા હા. ભલે. હા, માને 1 ચણાનું પેકેટ, ચણા લોટનું પેકેટ આપી દે, અને માંથી માં 1 લીટર તેલ લઈ લ્યો સામેથી. હાલો, જય શ્રી કૃષ્ણ બોલો માં. જય શ્રી કૃષ્ણ. તમારા હું જો. અને માં હું પાછી કેદી આવું, તમે કયો કેદી આવું. હા, દિવાળી પછી આવજો. ભાઈ શું કહેવાય હમણાં? નહીં, રક્ષાબંધન પછી આવજો. બરાબર? હા હા, ભલે માં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ માં. તમારા દીકરા